ગુજરાતમાં કેબિનેટનો ગંજીફો ચીપાયો ત્યારે સૌથી મોટું આશ્ચર્ય બે જણાને લઈ હતું, જે કેબિનેટમાં નિશ્ચિત મનાતા હતા. એક તો જયેશ રાદડિયા અને બીજા અલ્પેશ ઠાકોરને કેબિનેટમાં સ્થાન ન અપાતા બધાને આશ્ચર્ય થયું હતું. નવી કેબિનેટમાં તેમનું સ્થાન નિશ્ચિત માનવામાં આવતું હતું, પરંતુ હાઈકમાન્ડે કંઈક જુદું જ વિચારતા તેઓનો ગજ વાગ્યો ન હતો. આ બનાવ બન્યા પછી અલ્પેશ ઠાકોરે તેની ઠાકોર સેનાને સજ્જ કરવા માંડી છે. તેની સાથે સાથે તેમણે ઠાકોર સમાજના કાર્યક્રમોમાં પણ નિયમિત રીતે હાજરી આપવા માંડી છે. સમાજનું સંમેલન હોય એટલે બધા જ આવે, તેમાં સામાજિક આગેવાનો પણ આવે અને રાજકારણીઓ પણ આવે. અગાઉના સંમેલનમાં ગેનીબેન હતા અને આ વખતમાં સંમેલનમાં જગદીશ ઠાકોર હતા. આશ્ચર્યની વાત એ છે કે બંને સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જે રીતે વાત કરતા હતા તેને જોઈને લાગે કે તેમની વચ્ચે રાજકીય દુશ્મનાવટ ઓગળી ગઈ છે. તેમાં પણ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના સાંસદ ગેનીબેન સાથે જે ઘનિષ્ઠતા બતાવી તેણે સામાજિક આગેવાનોથી લઈ રાજકીય આગેવાનોને પણ ચક્રાવામાં નાખી દીધા છે. અલ્પેશ ઠાકોર અને ગેનીબેન વચ્ચે સમાજના કાર્યક્રમની વચ્ચે જ વાતચીતનો લાંબો દોર ચાલ્યો હતો. આ પહેલા કેટલાય સમય સુધી અલ્પેશ ઠાકોરે આ રીતે હરીફ રાજકારણીઓ સાથે સમાજમાં લાંબી વાત કરી ન હતી. તેના પછી માણસામાં ઠાકોર ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું. તેમાં પણ ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના જગદીશ ઠાકોર વચ્ચે ચાલેલી ગુફ્તગુએ ફરીથી પાછું બંને પક્ષના આગેવાનોનું ધ્યાન ખેંચ્યું હતું. આમ પહેલા કોંગ્રેસના ગેનીબેન પછી કોંગ્રેસના જગદીશ ઠાકોર સાથે સ્નેહ મિલનમાં અલ્પેશ ઠાકોરની ગુફ્તગુએ કંઈક બંધ બારણે થતું હોય તેના નિશાન આપ્યા છે, પરંતુ જાહેરમાં થયું તેવું પણ જોવા મળ્યું છે. રાજકારણનો નિયમ છે કે ખાનગી બેઠક હોય તો તેની ચર્ચા ચડેચોક થાય છે, પરંતુ જો જાહેરમાં બેઠક કરી હોય તો તેની ચર્ચા ખાનગીમાં પણ થતી નથી. આ પ્રકારની ગુફ્તગુના પગલે અલ્પેશ ઠાકોર મંત્રીમંડળમાં સ્થાન ન મળતા કોઈ નવા રાજકીય દાવ જ રમી રહ્યા છે તેવી અટકળોએ વેગ પકડ્યો હતો. અલ્પેશ ઠાકોર પણ અઠગ રાજકારણી છે. રાજકારણમાં પણ તેમનો પોતાનો આગવો દબદબો છે. તે અગાઉ કોંગ્રેસમાં જ હતા અને તેમને ભાજપમાં સમાવાયા છે, પરંતુ તેમનો મનમર્તબો છે કે તે પ્રકારનો હોદ્દો તેમને આપવામાં આવ્યો ન હતો. તેના કારણે આ વાતને વધુ ને વધુ પ્રબળ બનાવતી જોવા મળી છે. ઠાકોર સમાજનું આટલું મોટું માથું હોવા છતાં પણ તેમની અવગણના કરવામાં આવી રહી છે તેવું પણ લાગે છે. ઠાકોર સમાજમાં પણ આ વસ્તુ જોઈ રહ્યા છે. અલ્પેશ ઠાકોરને પોતાની ઠાકોર સેના અને સમાજ પરથી તેમનો રાજકીય દબદબો ઘટે તે કોઈ રીતે પોસાય તેમ નથી. આથી જ તે પણ હાઈકમાન્ડને કોઈને કોઈ રીતે તેમના અસંતોષનો સંદેશ આપવા લાગ્યા છે. તેવો રાજકીય ગણગણાટ થઈ રહ્યો છે કે સામાજિક સંમેલનમાં તો કોઈ રાજકીય પક્ષનું હોતું નથી, બધા સમાજના જ હોય છે. પણ કેબિનેટમાં ન સમાયા પછી અલ્પેશ ઠાકોરને પણ લાગ્યું કે રાજકીય ધરી બનાવવી પડશે, રાજકીય ધરીને મજબૂત કરવી પડશે, સમાજમાં પણ પોતાનું અસ્તિત્વ બતાવવું પડશે. તે સમજી ગયા છે કે જ્યાં સુધી રાજકીય કદ વધારવામાં નહીં આવે તો પછી કદ પ્રમાણે વેતરાતા વાર નહીં લાગે. આ સિવાય અલ્પેશ ઠાકોરની માનસિકતા જાણનારા રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે સરકાર કે સંગઠન બંનેમાંથી કશામાંથી હોદ્દો ન મળતા અલ્પેશ ઠાકોર લાંબા સમય સુધી ચૂપ બેસી રહે તેવામાંથી નથી. તેને શાંત રાખવા અઘરા છે, પણ તેઓ જે પ્રકારે કરે છે તૈયારી સાથે કરે છે, આગલા પાછલાનો વિચાર કરે છે. આ પહેલા તે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારે પણ પૂરી તૈયારી સાથે જોડાયા હતા. હવે તેમને લાગે કે ભાજપમાં જોઈએ તેટલું વજન નથી તો તે રાજકીય રીતે કલ્પ્યું ન હોય તેવું પણ પગલું ભરી શકે છે. તો આ પગલું ભરે તો એ પણ આશ્ચર્યની વાત નહીં હોય. હાલમાં તો રાજકીય રીતે તેલની ધાર જોવા લાગેલા છે તેમ કહી શકાય. અલ્પેશ ઠાકોર હાલમાં પોતાનો શાસક પક્ષનો અને હરીફ પક્ષનો રાજકીય કયાસ કાઢવામાં લાગેલા છે. તેની સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ તેની નજર છે. તેમાં પક્ષ કેવા પ્રકારનું દેખાવ કરે છે ને તેના પછી શું પરિવર્તન આવે છે તેને લઈને પણ હાલમાં તે શાંતિ જાળવી રાખીને બેઠા છે. આમ અલ્પેશ ઠાકોરે હાલમાં તેની રાજકીય જમીન મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સામાજિક સંગઠનોમાં સક્રિય રહીને પોતાના રાજકીય મજબૂતાઈને વધુને વધુ મજબૂત કરવામાં તેઓ લાગી રહ્યા છે. તેની સાથે સાથે કોંગ્રેસના નેતાઓ સાથે ગુફ્તગુ કરીને એક સમયમાં પોતાના જૂના પક્ષના આગેવાનોને પણ સતત મળતા રહીને તેઓ કશાશ કાઢી રહ્યા છે. તેમના કોંગ્રેસના આગેવાનો સાથેના સંવાદ અને પક્ષના હોદ્દા ન મળવા છતાં તેમણે સેવેલા મોને બધા પક્ષના આગેવાનોને અને રાજકીય સમીક્ષકોને પણ વિચારતા કરી દીધા છે. તેથી બધાની
નજર હવે અલ્પેશ ઠાકોર આગામી દિવસોમાં શું કરે તેના પર મંડાય છે. શું તે કોઈ હવે રહસ્યો દયાઘટન કરે છે કે કંઈ નવી જાહેરાત કરે છે? તે કલ્પના ન હોય કે તે કેવું પગલું લેશે. તે પક્ષના નિષ્ક્રિય થઈ જશે કે પછી વધુ સક્રિય થઈ જશે, તે બધી અટકળોએ વેગ પકડ્યો છે. તેમાંથી કેટલીક અટકળો જોઈને તો અલ્પેશ ઠાકોરને પણ આશ્ચર્ય થતું હશે. રાજકારણીઓના મૌનના અને સંવાદને અનેક અર્થો નીકળે છે. અલ્પેશ ઠાકોરનો કોંગ્રેસના આગેવાનો સાથે સંવાદ અને હોદ્દો ન મળતા સેવેલા મૌને બધાને તેમના ભાવિ પગલાં અંગે વિચારતા કરી દીધા છે.